यस और नहीं जला पाते वो कहते हैं कि हवा का रुख तेज था સાહેબ આ પ્લાનિંગ જે થાય છે ને એ આજથી 17 વર્ષ પહેલા અમે કરેલું એનું જોરદાર રિઝલ્ટ અમને મળેલું અને એ પણ અમે રાજસ્થાનમાં સાંચોરની નીલમ સિનેમા નીલમ દરબાર સિનેમામાં મેં બહુ મિટિંગ કરેલી અને જે રિસ્પોન્સિબિલિટી તમે લીધી એ રિસ્પોન્સિબિલિટી મેં એકલે લીધી મેં હતી અને અમારી આખી ટીમ અને કદાચ એલડી સાહેબ બીજા અમુક લોકોને ખ્યાલ બી હશે બરાબર એનાથી બહુ મોટું જમ્પિંગ આવ્યું ટીમમાં રિક્રુટમેન્ટ એટલું થયું એની સામે બિઝનેસ એટલો થયો અને આ વસ્તુ શું છે કે આપણું મેઇન ફોકસ જે છે ને એ લોકોને આમાં રહેવું જોઈએ જે જોઈન થાય એનું ફોકસ આમાં રહેવું જોઈએ અને ફોકસ રાખવા માટે આપણે થોડુંક બહુ લાલુ મૂકવું જ પડે છે કારણ કે લોકોનું મગજ એના ઉપર છે એક નાનકડી બોલપેન મળવાની હોય તો લોકો બી આવી રહે બરાબર એટલે આ વસ્તુ આ પ્લાન બહુ જરૂરી છે અને બીજા નંબરે બિઝનેસ તો ઓલરેડી એમને બી થવાનો પણ આનાથી શું થશે એની અંદર થોડુંક વધારે આપણે બિઝનેસમાં ફાસ્ટ ગ્રોથ આવશે અને આ બધું થશે તો આપણે બધા ટીકમભાઈએ કીધું એમ કરોડપતિ ટૂંક સમયમાં બનવાના જ છીએ 1 વર્ષની અંદર બરાબર તો ખરેખર ભરતભાઈ વ્યક્તિત્વ તરીકે એમનું ટીમમાં અને બીજું લોકોએ જે ફોલોઅપ બી જ્યારે લીધું ને ત્યારે લોકોએ કીધું કે ખરેખર ભરતભાઈનું જે એની પર્સનાલિટી એમનો જે સ્વભાવ નેચર ખરેખર લોકોને બેસ્ટ લાગ્યું એટલે આપણો ટોપ સિનિયર જો વ્યવસ્થિત હશે તો ટીમની અંદર ઓટોમેટિક ફોલોઅપ થતું હોય બરાબર થેન્ક યુ